નમસ્કાર મિત્રો. જો તમારે કેબી કાર્ડ કેન્ટીન કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય તો કઈ રીતે તમે ડાઉનલોડ કરશો એ હું તમને બતાવીશ. મિત્રો તમે જુઓ, મારા વોટ્સએપ પર એક લિંક છે. આ લિંકને તમારે કોપી કરી લેવાની, બરાબર. આ કોપી આવી રીતે કરશો પછી તમારે ગૂગલ ક્રોમની અંદર આવી જવાનું. ગૂગલ ક્રોમની અંદર તમે આવશો ને ત્યાં પેસ્ટ કરવાની, બરાબર. અહીંયા તમે પેસ્ટ કરી દો. હું પેસ્ટ કરી દીધી. પછી સીધી સર્ચ કરી દેવાની. એટલે જુઓ મિત્રો, આવી રીતે એક પેજ ખુલશે. એની અંદર કસ્ટમર લોગિન લખ્યું છે, એના પર ક્લિક કરવાનું મિત્રો. આ કસ્ટમર લોગિન જે લખ્યું ને એના પર ક્લિક કરવાનું, બરાબર. અહીંયા ક્લિક કર્યું. હવે તમે ઉપર જુઓ મિત્રો, અહીંયા પણ કસ્ટમર લોગિન લખેલું છે, ત્યાં હવે ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો ને એટલે આવી રીતે ખુલશે. અહીંયા કેન્સલ કરી દેવાનું, ચોકડી પર આપવાનું, એટલે કેન્સલ થઈ જશે. હવે તમે જુઓ, અહીંયા તમારે ઉપર યુઝર નેમની અંદર તમારું જીમેલ આઈડી હોઈ શકે, અથવા તમારું નામ પણ તમે કર્યું હોય, જે વખત રજિસ્ટ્રેશન કર્યું હશે નામથી કર્યું હોય, જીમેલ આઈડી કે મોબાઈલ નંબરથી જેથી કર્યું હોય એ કરવાનું. પછી નીચે અહીંયા પાસવર્ડ લખવાનું. જે વખત રજિસ્ટ્રેશન કર્યું છે ત્યાં એ ટાઈમે તમે પાસવર્ડ બનાવ્યો છે એ નાખવાનો, બરાબર. તો અહીંયા હું મારો પાસવર્ડ યુઝર આઈડી નાખી દઉં છું, પછી પાસવર્ડ નાખીશ. તો મેં મોબાઈલથી રજિસ્ટ્રેશન કર્યું હતું, યુઝર નેમ મારું મોબાઈલ નંબર છે, એટલે હું મારો મોબાઈલ નંબર નાખું છું, બરાબર મિત્રો. જુઓ તમે, પછી હું અહીંયા પાસવર્ડ મારો નાખીશ. પછી અહીંયા કેપ્ચા ફિલિંગ કરીશ હું. અહીંયા કેપ્ચા જે બાજુમાં આપે છે એ અહીંયા આની અંદર નાખવાનું. જેવો કેપ્ચા લખ્યો છે એ ટાઈપનો ટાઈપ કરી દેવાનું, ડી. પછી અહીંયા લોગિન કરી દેવાનું, બરાબર મિત્રો. અહીંયા આના ઉપર આવશો લોગિન ઉપર, એટલે લોગિન કરી દેવાનું. લોગિન કરી દીધું. લોગઆઉટ એટલે મેં પહેલાં ખોલેલું હતું એટલે લોગઆઉટ બતાવશે, બરાબર. તો લોગઆઉટ ઉપર આપી દઉં. ફરીથી હવે હું નાખીશ કેપ્ચા. અને લોગિન ઉપર ક્લિક કરીશ. જો મિત્રો, હવે ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર. એ ઓટીપી અહીંયા નાખવાનું. અહીંયા એ મેસેજ આવશે, એ મેસેજની અંદર એક ઓટીપી આવે છે, નંબર હશે, એ નંબર અહીંયા નાખવાનો. જેવું હોય ને એવું જ નાખવાનું. કેપિટલ હોય તો કેપિટલ નાખવાનું. જે ટાઈપનો મેસેજ આવ્યો હોય એ નાખી દેવાનો. પછી અહીંયા ક્લિક કરી દેવાનું, બરાબર. વેલિડ ડેટ ઉપર હવે ખુલી ગયું. તમે જુઓ, અહીંયા કેન્સલ આપી દેવાનું. હવે મારું કાર્ડ ખુલી ગયું છે, પણ મિત્રો મારે હજી ફોટો અને મારું આઈ કાર્ડ અપલોડ કરવાનું બાકી છે, એટલે હું એ અપલોડ કરીશ. તો મિત્રો જુઓ, તમારા ફોટોની સાઇઝ 140 કેબીની અંદર હોવી જોઈએ, બરાબર. એટલે ફોટો અહીંયા હું મારો અપલોડ કરીશ. હું તમને બતાવીશ. અહીંયાથી ફોટો લઈ લેવાનો, ગેલેરીમાંથી કોઈ પણ સારો ફોટો લઈ લેવાનો, બરાબર. મિત્રો જુઓ, તમારે ફોટાની સાઇઝ બનાવવી છે એટલે તમારે ગૂગલ ક્રોમમાં આવવું પડશે. તો ગૂગલ ક્રોમની અંદર તમે સર્ચ કરજો ઇમેજ સાઇઝ, અથવા સાઇઝ લખજો, એટલે આવી રીતે આવી જશે. ઉપર તમે જુઓ સાઇઝ રેડ્યુસની અંદર પહેલાં તમે જુઓ, અહીંયા તમે જુઓ આ ટાઈપનું જે છે ને એના સાઈડ ખુલશે ને એના ઉપર ક્લિક કરવાનું, બરાબર. ઇમેજ સાઇઝ કેબી, બરાબર. આની ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા તમારે ઇમેજ સિલેક્ટ કરવાનું, બરાબર. ઇમેજ સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે તમે લખ્યું દેખાય છે ને, જે આ 100 ત્યાં 140ના નીચે કરી દેવાનું, એટલે 120 હું કરી દઉં છું કેબી, 120 કેબી.
બરાબર. પછી સાઈડમાં અહીંયા ક્લિક કરજો એટલે તમારી સાઈઝ બની જશે 140ની અંદર. બરાબર. અહીંયા નામ આપી દેજો ગમે તે ફાઇલનું નામ આપી દેવાનું. હું અહીંયા 5 લખી દઉં, 555 ફાઇલનું નામ. પછી ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું. એક એડ આવશે, એડ જોઈ લેવાની, પછી ક્લોઝ કરી દેવાની. બરાબર. ફરી જ સારી વેબસાઇટ. બરાબર. ડાઉનલોડ થઈ ગયું છે મારે. હવે હું બેક જઈ અને આઈડી કાર્ડ, જે મારું આઈડી કાર્ડ હશે એ હું પીડીએફ કરીશ. બરાબર. પીડીએફ બનાવી દઈશ એની. હવે પાછો હું સાઈડ ઉપર આવી ગયો છું, કેપી કેન્ટીન કાર્ડની. બરાબર. અહીંયા હું સિલેક્ટ કરીશ ઇમેજ અને અહીંયા મારો ફોટો હું લઈ લઈશ. બરાબર. આ એ સાઈડનો. હવે અહીંયા આઈડી કાર્ડ મારે ચોઈસ કરવાનું છે, તો એટલે અહીંયા તમે જુઓ, આ જે અહીંયા લખ્યું છે ને ચોઈસ ફાઇલ, એના ઉપર ક્લિક કરવાનું. એટલે તમારું જે પીડીએફ કરેલું આઈડી કાર્ડ હશે ને ત્યાંથી લઈ લેવાનું. બરાબર. તમે જો તો મિત્રો, મારા આઈડી કાર્ડની મેં પીડીએફ બનાવી લીધી છે. તો જો હવે હું પીડીએફ અહીંયાથી સિલેક્ટ કરું છું એટલે તમે જુઓ આઈ કાર્ડ લખેલું છે એ હું ક્લિક કરીશ અહીંયા. એટલે મારા આઈ કાર્ડની પીડીએફ આવી થઈ ગયું લાગે છે. એટલે હું વેરીફાન ઉપર હાલવા દઉં. જો ઓટીપી આવ્યો. હવે પાછો ઓટીપી આવે. તો મિત્રો જુઓ, હવે મોબાઈલ ઉપર ઓટીપી આવ્યો છે, એ ઓટીપી અહીંયા નાખી દેવાનો. બરાબર. ઓટીપી નંબર આવ્યો છે, અલગ ટાઈપનો આનો આવે છે. અહીંયા હું મારો ઓટીપી નાખી દઉં છું. એ રીતે જેવો હોય એ રીતે ઓટીપી નાખી દેજો. કેપિટલ અક્ષર હોય તો કેપિટલ અક્ષરમાં નાખવાનો. જે રીતે મેસેજ આવ્યો હોય ઓટીપીનો એ રીતે અહીંયા ફિલઅપ કરી દેવાનું. બરાબર. પછી આ વેરીફાઈ ઉપર આપી દો ને, વેરી ઉપર એનો ટાઈમિંગ હોય છે. બરાબર. હવે ડન કરી દેવાનું. બરાબર. અહીંયા તમે જુઓ છો ડન લખ્યું ને છે, એના ઉપર ક્લિક કરવાનું. બરાબર. એટલે અહીંયા ડન કરી દીધું. બરાબર. થેન્ક યુ આર ફોર વેરિફિકેશન, પ્લીઝ વેટ. એટલે હવે મિત્રો 2 થી 3 દિવસની અંદર મારું કાર્ડ બની જશે. હું તમને બતાવીશ. નમસ્કાર મિત્રો. તો મિત્રો જુઓ, આપણા આજે 3 દિવસ થઈ ગયા છે પ્રોસેસ કર્યા પછી. તો પ્રોસેસના 3 દિવસ પછી આજે આપણે ફરીથી આ કેપી સાઈડ ઉપર આવશું અને સાઈડનો ઓપન કરશું લિંક. તો અહીંયા તમને જુઓ, લિંક ઉપર હું ક્લિક કરું છું અને હું આ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ અને ત્યાંથી તમે ઓપન કરી શકશો. બરાબર. તો અહીંયા લિંક ઉપર હું આપું છું, તમે જોઈ શકો છો. લિંક ઉપર હું આપી, હવે ડાયરેક્ટ સીધું ગૂગલ ક્રોમમાં આવી ગઈશ. આવીને તમે નીચે તમે સ્ક્રોલ કરશો ને એટલે તમે જુઓ મિત્રો, આ કસ્ટમર જે લખ્યું ને કસ્ટમર લોગિન, આ પહેલું એના પર ક્લિક કરવાનું. બરાબર. આપણે ક્લિક કરીએ. હવે આ ક્લિક કર્યા પછી મિત્રો તમે જુઓ ઉપરની સાઈડ અહીંયા જે કસ્ટમર ફરીથી લખેલું હશે, કસ્ટમર લોગિન આવી રીતે આવશે. એના પર ક્લિક કરવાનું. બરાબર. તો એના પર ક્લિક કરીએ. હવે જુઓ અહીંયા આવી પ્રોસેસ આવશે. ઇન્ફોર્મેશન એને કટ કરી દેવાનું. એટલે અહીંયા જો કસ્ટમર લોગિન આવી ગયું. અહીંયા કસ્ટમર લોગિન ઉપર ફરીથી જે આગળ મેં તમને બતાવ્યું એ રીતે યુઝર નેમ, તમારો મોબાઈલ નંબર કે જે હોય એ નાખી દેવાનું. તો હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખી દઉં. એ જ પ્રોસેસ ખોલવા માટેની એ જ છે. અરે એ રીતે ખોલી દેવાનું. બરાબર. અહીંયા તમારો પાસવર્ડ નાખી દેવાનો, જે તમે જે તે સમયે રજિસ્ટ્રેશન વખત બનાવ્યો હોય એ પાસવર્ડ તમારે અહીંયા નાખી દેવાનો. બરાબર. હું મારો પાસવર્ડ અહીંયા નાખું છું. બરાબર મિત્રો, મેં મારો પાસવર્ડ અહીંયા નાખી દીધો છે. બરાબર. પછી નીચે જે આ કેપ્ચા આલે ને એ કેપ્ચા તમારે ફિલઅપ કરવાનો. અહીંયા જે રીતે છે એ રીતે તમારે અહીંયા કેપ્ચા ફિલઅપ કરવાનો. પહેલી ABCDમાં હોય તો પહેલી ABCD, બીજીમાં અક્ષર હોય તો બીજી ABCDનો અક્ષર લખવાનો. બરાબર. આ રીતે તમે કેપ્ચા ફિલઅપ કરી શકશો. બરાબર. પછી જે લોગિન દેખાય છે નીચે, આ લોગિન, એના ઉપર ક્લિક કરવાનું લોગિન ઉપર. બરાબર. એટલે સીધું ખુલી જશે. કેપ્ચા નોટ બતાવે ફરીથી નાખવાનો. આવી રીતે બતાવો તો ફરીથી તમે કેપ્ચા રિફ્રેશ કરી દેવાનો. અહીંયાથી રિફ્રેશ કરી નવેસરથી કેપ્ચા નાખવાનું. હું કેપ્ચા નાખું છું, જે રીતે હોય એ રીતે નાખવાનો.
ફરીથી લોગિન આપી દેવાનું, બરાબર. પાસવર્ડ હવે પાસવર્ડ ઇનકરેક્ટ બતાવે છે, એટલે હું મારો પાસવર્ડ ફરીથી ચેક કરી લઉં શું કહે છે. આપણને પાસવર્ડ મળી ગયો છે. જો તમને પાસવર્ડ ના મળે તો તમે જે નીચે તમને દેખાય છે આ ફોરગેટ, એના પર ક્લિક કરશો તો તમારો પાસવર્ડ નવો બીજો તમારે બનાવવો હોય તો બની જશે. તમને યાદ ના હોય તો, મને યાદ હતો એટલે મેં ખોડીને મળી ગયો પાસવર્ડ, બરાબર. હવે હું લોગિન કરું છું. જો દેખો હવે ઓપન થશે. હવે એક ઓટીપી આવશે મારા ફોનની અંદર. મોબાઈલ જે નંબર છે ને એ તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એ અહીંયા તમારે ફિલઅપ કરી દેવાનો, બરાબર. જેવો ઓટીપી જે ટાઈપનો લખ્યો હશે ને એ રીતે તમારે ફિલઅપ કરી દેવાનો અંદર, બરાબર. હું ફિલઅપ કરું છું, તમે જુઓ. ઓટીપી ફિલઅપ કર્યા પછી વેલિડ ડેટ અપડેટ ઓટીપી લખીને એના પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમે આવી રીતે લોગિન તમે થઈ જશો, બરાબર. હવે તમે નીચે તમે જુઓ મિત્રો, આ પોતાના ફોનથી પણ આપણે ડાઉનલોડ કરી શકીએ. તમે જુઓ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન લખેલો છે. અહીંયા મારું કાર્ડ બની ગયું છે. હું તમને બતાવીશ ઓપન કરીને. એટલે હું જેવું ડાઉનલોડ ઉપર ક્લિક કરીશ ને એવું મારું કાર્ડ તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયું છે, બની ગયું છે, તૈયાર થઈ ગયું છે, બરાબર. હવે આના કાર્ડને ડાઉનલોડ કરવાનું, બરાબર. મારું કાર્ડ બની જશે. એટલે આ રીતે તમારું કાર્ડ પોતાનું બની જશે. જો હવે તમે ફોનથી ખોલ્યું હશે તો ફોનમાંથી તમે કેવી રીતે ડાઉનલોડ કરશો તો તમે જુઓ મિત્રો, નીચે અહીંયા ડાઉનલોડનો ફરીથી ઓપ્શન બતાવે છે, એના ઉપર ક્લિક કરવાનું, બરાબર. એના પર ક્લિક કરશો ને એટલે તમારા જોડે પીડીએફ તૈયાર થઈ જાય. અહીંયા તમે જો મારી પીડીએફ ઓપન હું કરું છું. અહીંયા પીડીએફ ઓપન હું કરું છું. જો અમારી પીડીએફ ઓપન થઈ ગઈ છે. હવે તમે ગમે તેને શેર કરી દો અથવા કોઈ સાયબર વાળો હોય દુકાનવાળો એને શેર કરી દો એટલે તમારું કાર્ડ ત્યાં સ્માર્ટ કાર્ડ બનીને નીકળી જશે, બરાબર. આ રીતે તમે મિત્રો કેબી કાર્ડ તમે કેન્ટીનનું બનાવી શકશો, બરાબર. તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહેશે. તમને કેવા વિડીયો ગમે છે તે પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને કઈ પ્રોસેસ ના ખ્યાલ આવતો હોય, એ ટાઈપના વિડીયો બનાવવા માંગતા હોય તે પણ અમને કોમેન્ટ બોક્સમાં તમે કહેજો. તો હું એ ટાઈપના વિડીયો બનાવવાની કોશિશ કરીશ. જય હિન્દ, જય ભારત.